નમસ્તે મિત્રો. થોડા સમય પૂર્વે આપણે વિઝ્યુઅલાઇઝેશન વિડીયોમાં જોયું કે વિઝ્યુઅલાઇઝેશન એટલે કે મનોચક્ષુ પ્રેક્ષણ માનસિક ચિત્રણથી રોગોનું નિવારણ થઈ શકે છે. અમેરિકાના કેન્સસ સિટીમાં ગેરેટ પોર્ટર નામના છોકરાને જ્યારે તે 9 વર્ષની ઉંમરનો હતો ત્યારે બ્રેઇન ટ્યુમર કે જે મેલિગ્નન્ટ એટલે કે કેન્સરગ્રસ્ત ટ્યુમર હતી તેનું નિદાન થયું હતું અને તેનું ઓપરેશન શક્ય ન હતું. ત્યારે પેટ્રિશિયા નોરિસ નામના જે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને બાયોફીડબેક સેન્ટરના વડા છે તેમણે આ વિઝ્યુઅલાઇઝેશનની ટેકનિક શીખવી હતી અને તેનાથી તેનું કેન્સર દૂર થઈ ગયું હતું. એ કિસ્સો આપણે એ વિડીયોમાં જોયો હતો. એના અનુસંધાનમાં જ આ બીજો વિડીયો આપણે કરી રહ્યા છીએ. જેમને ધ કિંગ્સ સ્પીચની સ્ક્રિપ્ટ લખવા માટે ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ડેવિડ સિડલર. એમના જીવનમાં પણ આવું જ બન્યું હતું. 2005માં એવું નિદાન થયું કે તેમના બ્લેડરમાં કેન્સરની ગાંઠ છે. હવે એમની સામે 2-3 વિકલ્પો હતા. એક તો બ્લેડરના એટલા ભાગને કાઢી નાખો, બ્લેડર આખું દૂર કરી દેવું, કે કિમોથેરાપી કરાવી અને એ કેન્સર દૂર થાય છે કે નહીં તે માટે પ્રયત્ન કરવો. પણ દુખાવો વધતો જતો હતો, કેન્સરની સ્થિતિ વધતી જતી હતી. એને કારણે એમણે જે સર્જનને બતાવ્યું તેમણે કહ્યું કે ઓપરેશન કરાવો અને આખું બ્લેડર દૂર કરાવી દો, એ જ સાચો અને સારો વિકલ્પ છે. એટલે 15 દિવસ જેવા સમયની અંદર ઓપરેશન કરી દેવું જોઈએ એવી એમની સલાહ હતી. એટલે એ ઓપરેશન કરાવી દેવાનું એમણે મનોમન નક્કી કર્યું. એ વખતે આ કિંગ સ્પીચની સ્ક્રિપ્ટ લખવાનું કામ પણ ચાલુ હતું. એમના વ્યક્તિગત જીવનમાં પણ મુસીબત ચાલી રહી હતી. તેમની પત્ની સાથે ડાયવોર્સ લેવાની પ્રક્રિયા પણ તે વખતે છેલ્લા તબક્કામાં હતી. શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે તે ભારે તકલીફમાં હતા. ધ કિંગ સ્પીચ ફિલ્મમાં આવે છે તે રીતે કિંગ જ્યોર્જ છઠ્ઠાને પણ કેન્સર હતું. પણ એ કેન્સરમાં એનું મરણ થઈ જાય છે. જ્યારે એના સ્ક્રિપ્ટ રાઇટર એવા ડેવિડ સિડલર એની સામે એવી રીતે ઝઝૂમે છે કે એ કેન્સર પણ દૂર થઈ જાય છે. હવે જેની સાથે એમના ડાયવોર્સ થયા બાદ લગ્ન થવાના હતા તે યુવતીએ તેમને એક સૂચન કર્યું કે તમે આ વિઝ્યુઅલાઇઝેશન, મેન્ટલ ઇમેજરી એ ટેકનિકનો ઉપયોગ કેમ નથી કરતા?
મેં એવું સાંભળ્યું છે કે એનાથી ઘણા બધા રોગો દૂર થઈ જાય છે, ઘણા બધાના રોગ દૂર થઈ ગયા છે. તો તમે પણ તેનો ઉપયોગ કરો. ડેવિડ સિડલર કહે છે, મને તો એની વાત વજૂદવાળી તથ્યપૂર્ણ લાગી નહીં કે માનસિક ચિત્રણ કરવાથી, રચનાત્મક કલ્પનાઓ કરવાથી કે બ્લેડરનું કેન્સર થોડું દૂર થઈ જાય. પણ પછી મને થયું કે એમાં કોઈ શારીરિક રીતે કોઈ ક્રિયા કરવાની નથી, એમાં એક પૈસાનો ખર્ચ પણ કરવાનો નથી. જે કરવાનું છે બધું મનના વિચારો અને કલ્પનાથી કરવાનું છે. તો લાવ હું એનો પણ ઉપયોગ કરી જોઉં. મારું જવાનું શું છે? એટલે તેમણે તેમની ભાવિ પત્નીએ જે સૂચન આપ્યું હતું તે પ્રમાણે મેન્ટલ ઇમેજરી, સંરચનાત્મક કલ્પના શક્તિ, ગાઈડેડ ઇમેજરી અને આ વિઝ્યુઅલાઇઝેશનનું જ બધું એક આગળનું પગથિયું છે. એની વધારે એડવાન્સ સ્થિતિ છે. વિઝ્યુઅલાઇઝેશનમાં માત્ર મનની આંખથી એને વિઝ્યુઅલાઇઝ કરવાનું છે, જોવાનું છે, એનું પ્રત્યક્ષીકરણ કરવાનું છે. જ્યારે આમાં માત્ર જોવાનું છે એટલું જ નહીં, પણ આમાં કંઈક કરવાનું પણ છે. એ કેન્સરને દૂર કરવા માટે આપણા તરફથી આપણે પ્રબળ ઈચ્છા કરવાની છે અને એને લગતી માનસિક ક્રિયા પણ કરવાની છે. પણ એ માનસિક રીતે કરવાની છે, એ કલ્પનાત્મક રીતે કરવાની છે. એટલે કલાકો સુધી એ મારું બ્લેડર એકદમ સ્વસ્થ છે, મારું બ્લેડર એકદમ ક્રીમ કલરનું થઈ ગયું છે, મારા બ્લેડરમાં કોઈ પ્રકારની હવે ખરાબી રહી નથી, એમાં કેન્સરના કોઈ કોષો હવે રહ્યા નથી. એ પ્રકારે એ વિઝ્યુઅલાઇઝ પણ કરતા અને એવા કોઈ કોષો હોય તો એને દૂર કરવા માટેના એ પ્રયત્નો પણ કરતા કે જાણે એ બધા કોષો એના બ્લેડરમાંથી બહાર નીકળી રહ્યા છે. એમનું બ્લેડર આ બધાથી મુક્ત થઈ રહ્યું છે, એકદમ સ્વસ્થ બની રહ્યું છે. અને લગભગ 15 દિવસની આસપાસ ઓપરેશન કરવાનું કહ્યું હતું. સર્જન પાસે ગયા અને થયું પેલા છેલ્લે કેવી પરિસ્થિતિ છે તે જોઈએ. તો 4 જુદી પેથોલોજીકલ લેબોરેટરીમાં જ્યાં કેન્સરનું પરીક્ષણ થતું હોય, ટેસ્ટ થતો હોય, તેવા સ્થાને એમના ટીસ્યુના નમૂનાઓ મોકલ્યા. ચારેય જગ્યાએથી એક જ વાત જોવામાં આવી અને તે અત્યંત આશ્ચર્યજનક હતી. સર્જન તો કહે છે કે આ પરિણામ જોઈને હું તો મારી ખુરશીમાંથી ઉછળી જ પડ્યો. એક જણની ભૂલ હોય ને આમાં ભૂલ હોવી એ શક્ય નથી, છતાં 4 નમૂનાઓના પરિણામ એમ બતાવતા હતા કે બ્લેડરમાં કોઈ પણ પ્રકારનો કેન્સર અત્યારે છે જ નહીં. આવી રીતે એ જ્યારે ગયા પાછા કેન્સર નું ઓપરેશન જેમની પાસે કરાવવાનું હતું એમની પાસે, અને એમણે આ પરિણામ જોયું. એમણે કહ્યું આ કેવી રીતે બન્યું? આ બને એ મને શક્ય નથી લાગતું, આ બન્યું કેવી રીતે? તો એમણે ડેવિડ સિડલરે કહ્યું કે આ વિઝ્યુઅલાઇઝેશન અને મેન્ટલ ઇમેજરીથી બન્યું છે. એ ટેકનિકનો પ્રભાવ છે. હું દરરોજ આ પ્રમાણે મારા બ્લેડરમાંથી કેન્સર દૂર થઈ ગયું છે એવું વિઝ્યુઅલાઇઝ કરી મેન્ટલ ઇમેજરીથી એના કોષોને હું મારા બ્લેડરમાંથી દૂર કરી દેવાનો પ્રયત્ન કરતો હતો અને એનાથી આ શક્ય બન્યું છે. આટલા ઓછા સમયની અંદર પણ કેન્સર બ્લેડરમાંથી દૂર થઈ ગયું એ મેડિકલ ફિલ્ડનો એક બહુ મોટો ચમત્કાર છે. અને
આ ટેકનિક ગેરેટ પોર્ટરને જેમણે બતાવી હતી તે પેટ્રિશિયા નોરિસ પણ એકવાર એક પ્રવચન આપી રહ્યા હતા ત્યારે કેલિફોર્નિયાની વાત છે, માલિબુ કેલિફોર્નિયા ખાતે તે પ્રવચન આપતા હતા ત્યારે એક યુવતીને લાવવામાં આવી અને કહ્યું કે આને સર્વાઇકલ જે કેન્સર કહેવામાં આવે એવા પ્રકારની સર્વાઇકલ સ્પાઇનનું કરોડરજ્જુ પાસે એને કેન્સર હતું. એને કારણે એ હાથ, માથું અને શરીરના જુદા જુદા અવયવો બરાબર હલાવી શકતી નથી. ધીરે ધીરે કેન્સરનો પ્રભાવ વધતો જતો હતો એટલે બધા અંગો કેન્સરને કારણે બધા જકડાઈ ગયા હતા. એણે કહ્યું કે મેં વિઝ્યુઅલાઇઝેશન નો ઉપયોગ કર્યો છે છતાં મને કોઈ ફાયદો થતો નથી. ત્યારે પેટ્રિશિયા નોરિસે કહ્યું કે માત્ર જોયા કરવાથી કંઈ ના થાય. વિઝ્યુઅલાઇઝેશન તો એ પ્રક્રિયાનો એક શરૂઆતનો ભાગ છે, પણ મેન્ટલ ઇમેજરી, સંરચનાત્મક કલ્પના ચિત્રણ તારે કરવું પડશે. એ તારે આ જે કેન્સર છે એને એક ડ્રેગન છે એમ સમજવું પડશે. તારે તું જે તારા મનમાં જે કલ્પના જગત ઊભું કરે એમાં આ કેન્સરની ગાંઠ છે તેને તારે એક ડ્રેગન તરીકે જોવાનો છે અને એ ડ્રેગનને મારવા માટે તારે શૂરવીર યોદ્ધાઓ ઊભા કરવાના છે. એ શૂરવીર યોદ્ધાઓ એ ડ્રેગનને પોતાના ભાલાઓથી મારી નાખવાનો પ્રયત્ન કરે છે એવું તારે અનુભવ કરવાનો છે, એવું તારે મનની આંખોથી જોવાનું છે, અનુભવ કરવાનું છે. તારી વર્ચ્યુઅલ રિયાલિટીમાં તારે એ યોદ્ધાઓ દ્વારા એ કેન્સર રૂપી જે ડ્રેગન છે એને મારવાનો પ્રયત્ન કરવાનો છે. માત્ર વિચારો કરવાથી નહીં થાય, પણ એના માટે માનસિક રીતે પણ પ્રયત્નો કરવાના છે. માનસિક પ્રયત્નો, કાલ્પનિક જગતના પ્રયત્નો. અને જ્યારે તેણે પેટ્રિશિયા નોરિસે કહ્યું હતું એ પ્રમાણે એ કેન્સર રૂપી ગાંઠ જાણે ડ્રેગન છે એવી કલ્પના ઊભી કરી અને એણે કલ્પનાથી ઊભા કરેલા જે યોદ્ધાઓ હતા એ યોદ્ધાઓ દ્વારા યુદ્ધ કરાવીને એ યોદ્ધાઓ દ્વારા એ ડ્રેગનનું જ્યારે મૃત્યુ નિપજાવડાવ્યું ત્યારે ખરેખર તેનું સર્વાઇકલ સ્પાઇનનું કેન્સર દૂર થઈ ગયું અને એને પછી આ બધી જ તકલીફોમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. એટલે જે તમારે રોગ દૂર કરવો છે તે રોગ દૂર કરવા માટે તમારે તમારા આંતરમનથી પ્રબળ ઈચ્છા કરવાની છે અને એ પ્રબળ ઈચ્છા કર્યા બાદ એક ક્રિયા પણ તમારે કરતા રહેવાનું છે. જ્યાં સુધી એનું પરિણામ ના આવે ત્યાં સુધી માનસિક રીતે પણ તમારે એ પ્રક્રિયા કરવાની છે. માત્ર વિચારવાનો સ્ટેજ ઉપર અટકી નથી જવાનું, પણ એ ક્રિયા કરવાની છે. તો આટલું અદ્ભુત અને અકલ્પ્ય, માનામાં ના આવે એટલું સુંદર પરિણામ પણ આવી શકે છે.